ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 13માં આપણે લાસ્ટ ટાઈમ સંલયનની જે પ્રક્રિયાઓ છે એના દ્વારા કઈ રીતે ઉર્જા મેળવી શકાય એની ચર્ચા કરી હતી. આજે સ્વાધ્યાયના દાખલા જોઈએ. 15 ન્યુક્લિયર પ્રક્રિયા A પ્લસ B ઇટ ગીવ્સ C પ્લસ D નું Q મૂલ્ય Q બરાબર કૌંસમાં MA પ્લસ MB માઇનસ MC માઇનસ MD ઇન્ટુ C² વડે વ્યાખ્યાયિત થાય છે, જ્યાં દળો અનુરૂપ ન્યુક્લિયસના છે. આપેલ વિગતો પરથી નીચેની પ્રક્રિયાઓનું Q મૂલ્ય શોધો અને જણાવો કે પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક છે. પહેલી પ્રક્રિયા હાઇડ્રોજન 11 પ્લસ ટ્રિટિયમ 13 ઇટ ગીવ્સ ડ્યુટેરિયમ 12 પ્લસ ડ્યુટેરિયમ 12. પ્રક્રિયા જે છે અહીંયા આપણે દર્શાવી દઈએ તો પહેલી જે પ્રક્રિયા છે એ હાઇડ્રોજન અને ટ્રિટિયમ વચ્ચે થાય છે, જેનાથી આપણને 2 ડ્યુટેરિયમ મળે છે. આના માટે આપણે જે સમીકરણ આપ્યું છે મુજબ જો Q મૂલ્ય મેળવીએ તો કૌંસમાં M હાઇડ્રોજન 11 પ્લસ M ટ્રિટિયમ 13 માઇનસ અહીંયા જે પ્રક્રિયા C અને D A પ્લસ B gives C પ્લસ D, તો C અને D જે છે બંને સમાન જ છે, એટલે બંનેનું દળ પણ સમાન હોય એટલા માટે આપણે બંનેને અલગ અલગ પદમાં ન લખતા એક જ પદમાં બંનેનું દળ 2M H12 વડે દર્શાવી દઈએ અને ઇન્ટુ C², એટલે આ પ્રમાણેનું સમીકરણ બનશે. અહીંયા જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન એટલે ખરેખર માત્ર એની પાસે એક પ્રોટોન જ હોય, એટલે એના દળ તરીકે આપણે પ્રોટોનનું દળ લઈ શકાય, જે છે 1.007825. ટ્રિટિયમનું દળ આપણને આપવામાં આવ્યું છે 3.016049 માઇનસ ડ્યુટેરિયમનું દળ એને ગુણ્યા આપણે 2, અને ડ્યુટેરિયમનું દળ પણ આપવામાં આવ્યું છે 2.014102 અને ગુણ્યા C² કરવાની જગ્યાએ આપણે જાણીએ છીએ કે ડાયરેક્ટ જ જો એને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો 931.5 ગુણાકારમાં લઈ શકાય, જેનાથી આખો જવાબ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મળશે. એટલે આપણે અહીંયા એકમ પણ દર્શાવેલ છે. હાઇડ્રોજનના ન્યુક્લિયસ અને ટ્રિટિયમના ન્યુક્લિયસનો દળનો સરવાળો 4.023 થશે, માઇનસ જે ડ્યુટેરિયમ છે એના દળ ગુણ્યા 2 કરીએ તો એ જવાબ મળે છે 4.028204. એટલે આ પ્રમાણે આપણને જે પ્રક્રિયક અને નિપજ ગણીએ તો એના દળ મળશે અને ગુણ્યા 931.5 અને એકમ બનશે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બાદ બાકી જોઈએ તો જવાબ મળશે -0.00433 ઇન્ટુ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, અને અંતે આપણે ગુણાકાર કરી અને Q લખી શકાય -4.033 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે અહીંયા આપણને જે Q મૂલ્ય મળે છે એ ઋણ મળે છે, અને જ્યારે Q મૂલ્ય છે એ ઋણ મળે ત્યારે આપણે એવું કહી શકાય જે પ્રક્રિયા ઉષ્મા અથવા તો ઉર્જા શોષક પ્રક્રિયા હોય. એટલે આ પ્રમાણે પહેલી જે પ્રક્રિયા છે એ ઉર્જા શોષક પ્રક્રિયા છે, કારણ કે Q મૂલ્ય આપણને ઋણ નેગેટિવ મળે છે. બીજી પ્રક્રિયા જોઈએ.
બીજી પ્રક્રિયા આપણને આપવામાં આવી છે કાર્બન C612 પ્લસ કાર્બન C612 એટલે કાર્બનના બે ન્યુક્લિયસ ભેગા થઈ અને નિયોન 1020 પ્લસ હિલિયમ 24 આપે છે. તો અહીંયા પણ આપણે ઉપરની જેમ જ ક્યુ મૂલ્ય લખીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને કાર્બનના બે ન્યુક્લિયસ લીધા છે એટલે એના દળને આપણે જુદું ન લેતા બંનેનું એક સાથે લઈએ એટલે 2 × m C612 કાર્બનના બે ન્યુક્લિયસનું દળ માઇનસ નિયોનના ન્યુક્લિયસનું દળ એટલે નિયોન 1020 માઇનસ હિલિયમના ન્યુક્લિયસનું દળ 24 અને ઇન્ટુ આખા કાઉન્સને C² સાથે ગુણી દઈએ. અહીંયા આપણને કાર્બનના દળની જો વાત કરીએ તો કાર્બનના ન્યુક્લિયસનું જે દળ હતું C612 એના ઉપરથી જ આપણે AMUની વ્યાખ્યા આપી હતી જે છે 12 એટલે 12.000 એવું લખી શકીએ માઇનસ નિયોનનું દળ અહીંયા આપણને આપવામાં આવ્યું છે 19.992439 માઇનસ હિલિયમનું દળ આપણે લઈએ છીએ 4.002603 અને ગુણ્યા આપણે અહીંયા રાખીએ C² એટલે આ પ્રમાણે આપણને આખું સમીકરણ મળશે. હવે જો સાદું રૂપ આપીએ તો 12 × 2 એટલે એ થઈ જશે 24 અને આ બંને જે દળ છે એ બંને બાદ કરવાના છે એટલે એનો પણ આપણે એક સાથે સરવાળો દર્શાવી દઈએ જે બનશે 23.995042 અને ઇન્ટુ C² જગ્યાએ ડાયરેક્ટ આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો જવાબ લખવો હોય તો 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બાદબાકી કરીએ તો બાદબાકી આપણને મળશે 0.004958 ઇન્ટુ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અને અંતે આપણે ગુણાકાર કરીએ અને જો ક્યુ મૂલ્ય લખીએ તો એ આપણને મળશે 4.618 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા આપણને જે ક્યુ મૂલ્ય મળે છે એ ધન મળે છે અને ક્યુ મૂલ્ય જો ધન હોય એટલે ક્યુનું મૂલ્ય ધન જે દર્શાવે કે પ્રક્રિયા ઉષ્મા અથવા ઉર્જા ક્ષેપક એટલે કે મુક્ત થશે. તો આ પ્રમાણે પહેલી જે પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક અને બીજી જે પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક છે. 16 ધારો કે આપણે Fe2656 ન્યુક્લિયસનું વિખંડન બે સમાન ટુકડાઓ એલ્યુમિનિયમ 1328માં કરવાનું વિચારીએ. આવું વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે? પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધીને સમજાવો. અહીંયા આપણે લોખંડના ન્યુક્લિયસને એલ્યુમિનિયમના બે ન્યુક્લિયસની અંદર રૂપાંતર કરવાનું. એના માટે જો પ્રક્રિયા લખીએ તો પ્રક્રિયા લખાશે Fe2656 it gives aluminium 1328 plus aluminium 1328 પ્લસ સામાન્ય રીતે આપણે અહીંયા ક્યુ દર્શાવતા નથી પણ અહીંયા પ્રક્રિયામાં દર્શાવીએ કારણ કે આપણે આ ક્યુ મૂલ્ય જે છે એ મેળવવાનું છે. આગળના દાખલાની અંદર જેમ જોયું એમ ક્યુ મૂલ્ય મેળવીએ તો કાઉન્સમાં
એમ એફઈ 2656 માઇનસ અહીંયા બંને જે નિપજ છે એ સમાન જ છે એટલે 2 એમ એલ્યુમિનિયમ 1328 આ પ્રમાણેનું સમીકરણ બને અને આ ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. અહીંયા જો આપણે હવે દળ ધ્યાનમાં લઈએ તો લોખંડ માટે Fe માટેનું દળ 55.93494 માઇનસ 2 ઇન્ટુ એલ્યુમિનિયમના ન્યુક્લિયસનું દળ એ 27.98191 આ પ્રમાણેના દળ આપેલા છે અને એની સાથે ગુણ્યા ઉર્જાને આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ એટલે 931.5 એકમ લખી દઈએ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ પ્રમાણે આપણે સમીકરણ દર્શાવી શકાય. અહીંયા દળ જે છે એની બાદબાકી કરીએ તો આને ગુણ્યા 2 કરીને જો એને 55.39494 બાદ કરીએ તો જવાબ મળે છે -0.2888 ઇન્ટુ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અને જેનાથી આપણને ક્યુ મૂલ્ય મળશે -26.90 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે અહીંયા આપણને ક્યુ મૂલ્ય ઋણ મળે છે. એટલે કે આવી પ્રક્રિયાઓ જે છે ઉષ્મા શોષક હોય અને ઉષ્મા શોષક એટલે કે આપણે બહારથી એને આટલી ઉષ્મા આપીએ, આટલી ઉર્જા આપીએ તો લોખંડનું ન્યુક્લિયસ વિખંડન પામી તૂટીને 2 નવા એલ્યુમિનિયમના ન્યુક્લિયસની અંદર કન્વર્ટ થાય. એટલે અહીંયા આપણે એવું લખી શકાય કે ક્યુ મૂલ્ય ઋણ છે, જે દર્શાવે છે કે વિખંડન આપમેળે શક્ય નથી. એટલે એને બહારથી ઉર્જા આપવામાં આવે તો શક્ય બને, પણ પોતાની જાતે આવું વિખંડન શક્ય બનતું નથી. ત્યારબાદ 17 પ્લુટોનિયમ 94 ના વિખંડન ગુણધર્મો યુરેનિયમ 92 ના જેવા છે. વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જો શુદ્ધ પ્લુટોનિયમ 94 ના 1 કિલોગ્રામમાંના બધા પરમાણુઓ વિખંડન પામે તો કેટલી ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં વિમુક્ત થશે? અહીંયા આપણને પ્લુટોનિયમનું એક ન્યુક્લિયસ લઈએ તો એમાંથી 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે છે એવું કહેવામાં આવ્યું છે. અને આપણી પાસે 1 કિલોગ્રામ જેટલો જથ્થો હોય તો એમાંથી કુલ કેટલી ઉર્જા મળશે? તો આવા જે દાખલાઓ છે એ ત્રિરાશિની મદદથી મેળવી શકાય. આના માટે બીજા કોઈ સમીકરણની આપણે જરૂર પડશે નહીં. તો પહેલું સ્ટેપ આપણે લઈએ તો એમાં આપણે એવું મેળવી લઈએ કે 1 કિલોગ્રામ જથ્થો હોય તો એમાં આપણને પ્લુટોનિયમના કેટલા પરમાણુ અથવા તો ન્યુક્લિયસ મળશે. તો એના માટે આપણે ત્રિરાશિ મૂકી શકાય કે અહીંયા આપણને જે પ્લુટોનિયમ આપ્યો છે એ છે પ્લુટોનિયમ 94,239 એટલે એનો પરમાણુ દળ આપણે જોઈ શકીએ 239 છે. અને આ પરમાણુ દળ સાથે સંકળાયેલી રાશિ છે એવોગેડ્રો અંક. જો આપણે કોઈ પણ તત્વ છે એનો પરમાણુ દળ જેટલો જથ્થો લઈએ એટલે કે અહીંયા આપણે વાત કરીએ પ્લુટોનિયમ, તો પ્લુટોનિયમનો 239 ગ્રામ જથ્થો હોય તો તેમાં પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય. જે એનો પરમાણુ દળ છે એટલા ગ્રામ જથ્થો લઈએ તો એમાં હંમેશા સંખ્યા અચળ હોય એવોગેડ્રો અંક જેટલી. આપણને અહીંયા આપવામાં આવ્યા છે પ્લુટોનિયમનો
1 કેજી એટલે 1000 ગ્રામ જથ્થો હોય તો તેમાં પરમાણુની સંખ્યા, પરમાણુ હોય એટલા જ ન્યુક્લિયસ હોય, એટલે આપણને આ ન્યુક્લિયસની સંખ્યા જ મળશે. તો n બરાબર આ આપણે પહેલી ત્રિરાશિ મૂકી, એટલે આ ત્રિરાશિની મદદથી આપણને એની 1 કિલોગ્રામની અંદર કેટલા પ્લુટોનિયમના પરમાણુ અથવા તો ન્યુક્લિયસ હશે એ મળશે. તો n બરાબર 1000 ગુણ્યા Na છેદમાં 239. એની આપણે કિંમત મૂકીએ એવોગેડ્રો અંક, તો 1000 ગુણ્યા 6.023 ગુણ્યા 1023. ઘણી વખત આવા કિસ્સામાં માત્ર આપણે એવોગેડ્રો અંક તરીકે 6 ગુણ્યા 1023 પણ લેતા હોઈએ છીએ, અને છેદમાં 239, જેનાથી આપણને પરમાણુ અથવા તો ન્યુક્લિયસની સંખ્યા મળશે 2.52 ગુણ્યા 1024. એટલે ટોટલ 1 કિલોગ્રામ પ્લુટોનિયમની અંદર આપણને 2.52 ગુણ્યા 1024 પરમાણુ મળે અથવા તો ન્યુક્લિયસ મળે. આ પહેલી ત્રિરાશિની મદદથી મળે. હવે બીજું સ્ટેપ લઈએ. બીજા સ્ટેપની અંદર આપણે બીજી ત્રિરાશિ મૂકીએ કે જો એક પ્લુટોનિયમનું ન્યુક્લિયસ વિખંડન પામે તો મળતી ઉર્જા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 2.52 ગુણ્યા 1024 પ્લુટોનિયમના ન્યુક્લિયસ વિખંડન પામે તો મળતી ઉર્જા કેટલી? તો એના ઉપરથી આપણે જો ઉર્જા મેળવીએ તો 2.52 ગુણ્યા 1024 ગુણ્યા 180. અહીંયા આપણે જે જવાબ લેવાનો છે એ મેગા ઇલેક્ટ્રોનમાં હોવાથી આપણે એકમ બદલાવતા નથી, અને એનાથી આપણે જે કુલ ઉર્જા મેળવીએ તો એ આપણને મળશે 4.54 ગુણ્યા 1026 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અને જો જૂલમાં આપણે ઉર્જા મેળવવી હોય તો આપણે મેગા અને ઇલેક્ટ્રોન બંનેની કિંમતો મૂકી અને જૂલમાં પણ જવાબ લાવી શકાય. એટલે આ પ્રમાણે માત્ર ત્રિરાશિની મદદથી સ્ટેપ વાઇઝ ત્રિરાશિ મૂકી અને કુલ ઉર્જા છે એ મેળવી શકાય. નેક્સ્ટ 18. 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. પ્રારંભમાં તે કેટલું યુરેનિયમ 92235 ધરાવતો હશે? એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્યાન્વિત રહે છે. બધી ઉર્જા યુરેનિયમ 92235ના વિખંડનથી ઉત્પન્ન થાય છે, અને આ ન્યુક્લાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાયું છે. અહીંયા જે આપણને રાશિઓ આપવામાં આવી છે એને તો પહેલાં આપણે એસઆઈ મુજબ ફેરવીએ તો પહેલી જે રાશિ છે એ છે પાવર. તો પાવર જે પી આપણને આપવામાં આવ્યો છે 1000 મેગાવોટ આપવામાં આવ્યો છે. મેગાની કિંમત આપણે જો મૂકી દઈએ તો 10⁶ અને આ 10⁵ 1000 ને 3 અને 6 એટલે 9 વોટ, અથવા તો 10⁹ જૂલ પર સેકન્ડ આવું પણ લખી શકાય. બીજી રાશિ જે અહીંયા આપણે સમય લેવાનો છે, જે સમય દરમિયાન પાવરનું ઉત્સર્જન થાય છે એ સમય 5 વર્ષ લેવામાં આવેલ છે. એને પણ જો સેકન્ડમાં ફેરવીએ તો 5 ગુણ્યા 3.154 ગુણ્યા 10⁷ સેકન્ડ, એટલે આપણે એને પણ સેકન્ડમાં ફેરવી દઈએ. અહીંયા બીજી એક સૌથી મહત્વની બાબત કે અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે રિએક્ટરમાં જે બળતણ મૂકવામાં આવ્યું છે એમાંથી અડધો જે ભાગ છે એ 5 વર્ષ દરમિયાન વપરાય છે. એટલે ધારી લઈએ કે ધારો કે
પ્રારંભમાં રિએક્ટરમાં 2m દળ અથવા 2m જથ્થો રાખવામાં આવે છે અને પ્રથમ 5 વર્ષ દરમિયાન m જથ્થો અથવા m દળ વપરાય છે. એટલે આપણે ખરેખર પ્રારંભમાં જે જથ્થો મૂકવામાં આવ્યો છે એટલે 2m એ આપણે અહીંયા એ જથ્થો કેટલો હશે એ મેળવવાનું છે. આ જે દાખલો છે એ પણ માત્ર આપણે ત્રિરાશિની મદદથી જ ઉકેલવાનો છે. તો એમાં પહેલામાં પહેલી જે ત્રિરાશિ છે એ આપણે જોઈએ તો પહેલી ત્રિરાશિ મુજબ આપણે મેળવશું કે 5 વર્ષમાં 80% મુજબ ઉત્સર્જાતી ઉર્જા, કે 5 વર્ષમાં 80% મુજબ કેટલી ઉર્જા આપણને મળશે. અને એના માટે અહીંયા આપણે પાવરનો ઉપયોગ કરીએ. આપણને જે રિએક્ટરનો પાવર આપવામાં આવ્યો છે એના ઉપરથી આપણે કહી શકાય કે રિએક્ટરમાં 1 સેકન્ડમાં 10⁹ જૂલ જેટલી ઉર્જા આપણને મળવી જોઈએ. 1 સેકન્ડમાં. 2 સેકન્ડ હોય તો 2 × 10⁹. તો આપણે એવું કહી શકાય કે તો 5 વર્ષ દરમિયાન કેટલી મળે? તો કે 5 વર્ષની આપણી પાસે સેકન્ડ છે. તો 1 સેકન્ડમાં 10⁹, તો 5 વર્ષની જે સેકન્ડ છે એમાં કેટલી? તો એ મુજબ જો આપણે ત્રિરાશિની વાત કરીએ તો એ થશે 5 × 3.154 × 10⁷ ત્રિરાશિ ફરીથી એકવાર કે આપણે અહીંયા જો એવી ત્રિરાશિ મૂકીએ કે 1 સેકન્ડમાં, સમય પહેલા લઈએ, 1 સેકન્ડમાં 10⁹, તો 5 વર્ષની સેકન્ડ એટલે 5 × 3.154 × 10⁷ સેકન્ડમાં કેટલી ઉર્જા? તો આ પ્રમાણે ગુણાકાર થશે. પણ અહીંયા આપણને એવું કીધું છે કે આપણું જે રિએક્ટર છે એ માત્ર 80% સમય માટે જ કાર્યાન્વિત હોય છે. એટલે 80% સમય સુધી જે કાર્ય કરે છે. એટલે કે 100 દિવસમાંથી માત્ર 80 દિવસ જ આપણે રિએક્ટર જે છે એ ચાલુ કરીએ છીએ. તો એના માટે આપણને પાવર જે છે એ પૂરેપૂરા 5 વર્ષ નહીં મળે, 5 વર્ષના 80% મુજબ મળશે. ઘણા બધા દિવસ એવા હશે કે જ્યારે રિએક્ટર બંધ હશે, કાર્ય કરતું નહીં હોય. એટલે આ જે ઉર્જા છે એ ટોટલ 5 વર્ષ જો આપણે રિએક્ટર ચાલુ રાખીએ તો મળે. પણ આપણે 80% સમય માટે જ રાખીએ છીએ એટલે 80%ની જગ્યાએ આપણે લખી શકાય 80/100. એટલે આ મુજબ આપણને 5 વર્ષમાં 80% મુજબ ઉત્સર્જાતી ઉર્જા છે એ પહેલી ત્રિરાશિની મદદથી મળે. અને ગુણાકાર કરીએ તો એનો જવાબ આપણને મળશે 12.616 × 10⁻16 જૂલ. એટલે 5 વર્ષમાં 80% મુજબ આપણને આટલી ઉર્જા છે એ રિએક્ટરમાંથી મળતી હોવી જોઈએ. હવે વાત કરીએ બીજી ત્રિરાશિની. બીજી ત્રિરાશિ મુજબ આપણે ન્યુક્લિયસની સંખ્યા મેળવીએ. એમાં પણ આપણે ત્રિરાશિનો જ ઉપયોગ કરશું. અહીંયા જે આપણે બળતણ તરીકે તત્વ લીધું છે એ છે યુરેનિયમ 92235. અને 1 યુરેનિયમનું વિખંડન થાય તો લગભગ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપણને મળે, જે આપણે થિયરીમાં પણ જોયું. એટલે આપણે એવું લખી શકાય કે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻13 જૂલ. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે જૂલમાં ફેરવી દીધું. મેગા એટલે 10⁶ અને ઈ એટલે 1.6 × 10⁻19 અને પેલી મેગાવાળી +6 એટલે -13 જૂલ ઉર્જા માટે એક ન્યુક્લિયસનું વિખંડન કરવું પડે. અથવા ટૂંકમાં એવું કહીએ કે એક ન્યુક્લિયસથી આપણને 200 × 1.6 × 10⁻13 જૂલ જેટલી ઉર્જા મળે. તો આપણે ટોટલ 1 સેકન્ડમાં
0.616 ગુણ્યા 10⁻16 જૂલ જેટલી ઉર્જા મેળવવી હોય તો કેટલા ન્યુક્લિયસનું વિખંડન કરવું પડે? આ પણ એક ત્રિરાશિ થઈ. એટલે આનાથી આપણને ન્યુક્લિયસની સંખ્યા મળશે કે આટલી મોટા પ્રમાણમાં ઉર્જા મેળવવા માટે આપણે કેટલા ન્યુક્લિયસનું વિખંડન કરવું પડે. એટલે n બરાબર 12.616 ગુણ્યા 10⁻16 છેદમાં 200 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻13. અને આ આપણે જો ગણતરી કરીએ તો એનો જવાબ આપણને મળશે 3.9425 ગુણ્યા 10⁻27 જેટલા ન્યુક્લિયસ. એટલે આટલા ન્યુક્લિયસ લઈએ તો આપણે જે ઉર્જા જોઈએ છે 1 સેકન્ડમાં એ આપણને મળશે. એટલે આ આપણી બીજી ત્રિરાશિ થઈ. અને હવે આપણે વાત કરીએ ત્રીજી ત્રિરાશિની. તો એના માટે આપણે એવું લખી શકાય કે આપણે જે જથ્થો અહીંયા લીધો છે યુરેનિયમ 92235, તો એના અંદર આપણે કહી શકાય કે જો 6 ગુણ્યા 10⁻23 ન્યુક્લિયસ અથવા તો પરમાણુ નો જથ્થો એના પરમાણુ દળ એટલે કે 235 ગ્રામ હોય તો આપણે જે ન્યુક્લિયસ જોઈએ છે આપણે 3.9425 ગુણ્યા 10⁻27 ન્યુક્લિયસ પરમાણુનો જથ્થો લઈએ તો દળ આપણે ધારી લઈએ એમ, કારણ કે આપણે 5 વર્ષની અંદર એમ જથ્થો વાપર્યો છે. તો આ એમ કેટલું મળે? તો કે એમ ઇઝ ઇક્વલ ટુ 235 ગુણ્યા 3.9425 ગુણ્યા 10⁻27 છેદમાં 6 ગુણ્યા 10⁻23. આ મુજબ ગણતરી થશે અને આનાથી આપણને જવાબ મળશે 154.4 ગુણ્યા 10⁻4 ગ્રામ. આખો જવાબ આપણને જે પરમાણુ દળ ગ્રામમાં હોવાથી અહીંયા જવાબ ગ્રામમાં મળશે. અને એને જો કેજીમાં ફેરવવામાં આવે, કેજીમાં ફેરવવા 10⁻3 ની જરૂર પડે, 10⁻1 આગળ ગુણાઈ જશે એટલે 1544 ગુણ્યા 10⁻3 ગ્રામ, જેને કહેવાય 1544 કેજી. પણ આપણને પૂછવામાં આવ્યું છે કે રિએક્ટરના પ્રારંભમાં શરૂઆતમાં કેટલો જથ્થો મૂકવામાં આવે. આપણે જે ગણતરી કરી એ 5 વર્ષ દરમિયાન જે એમ વપરાયો એની ગણતરી, એટલે આ એમ મળે છે. આપણે પ્રારંભમાં કેટલું મૂક્યું છે તો કે એના કરતાં બમણું એટલે કે 2m. એટલે રિએક્ટરમાં પ્રારંભમાં 2m ઇઝ ઇક્વલ ટુ 1544 ગુણ્યા 2 એટલે કે 3088 કેજી જથ્થો રાખવામાં આવ્યો હશે. તો આ મુજબ માત્ર ત્રિરાશિની મદદથી આપણે કુલ કેટલો જથ્થો રાખવામાં આવ્યો હશે એ મેળવી શકીએ. 19. ડ્યુટેરિયમના 2 કેજીના વિખંડનથી 100 વોટનો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી પ્રકાશતો રાખી શકાય? વિખંડન પ્રક્રિયા નીચે મુજબ થાય છે તેમ ગણો. ડ્યુટેરિયમ 12 પ્લસ ડ્યુટેરિયમ 12 ઇટ gives હિલિયમ 23 પ્લસ ન્યુટ્રોન પ્લસ 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ પ્રમાણેનો જે પ્રશ્ન છે એમાં પણ આપણે માત્ર ત્રિરાશિની મદદથી જ જવાબ મેળવવાના છીએ. પહેલાં તો એની જે પ્રક્રિયા છે એ દર્શાવી દઈએ. ડ્યુટેરોન 12 પ્લસ ડ્યુટેરોન 12 ઇટ gives હિલિયમ 23 પ્લસ ન્યુટ્રોન પ્લસ 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે અહીંયા આપણે અલગથી ક્યુ મૂલ્ય મેળવવાનું નથી, આપણને પ્રક્રિયામાં જ આપી દેવામાં આવ્યું છે. અહીંયા પહેલી જે ત્રિરાશિ છે એમાં આપણે જે 2 કેજી ડ્યુટેરિયમ છે
એમાં પરમાણુની સંખ્યા કેટલી હશે અથવા તો ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે એ મેળવીએ. તો એના માટે આપણે ત્રિરાશિ મૂકીએ કે આપણે જે ડ્યુટેરિયમ લઈએ છીએ એનું પરમાણુ દળ 2 છે. એટલે કહી શકાય કે 2 ગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા એટલે એવોગેડ્રો અંક, કારણ કે આપણે દળ એના પરમાણુ દળ જેટલું લીધું છે એટલે સંખ્યા 6 × 10⁻23 એટલે કે એવોગેડ્રો અંક જેટલી હોય. તો 2 કેજી એટલે 2000 ગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા કેટલી, એટલે એનાથી આપણને પરમાણુની અથવા ન્યુક્લિયસની સંખ્યા મળે 2000 × 6 × 10⁻23 ભાગ્યા 2, એટલે જવાબ મળશે 6 × 10⁻26 ન્યુક્લિયસ અથવા તો પરમાણુ. આ આપણે પહેલી ત્રિરાશિનો ઉપયોગ કર્યો. બીજી ત્રિરાશિની મદદથી આપણે સંલયન દ્વારા મળતી કુલ ઉર્જા મેળવીએ. અહીંયા આપણે પ્રક્રિયા ઉપર ધ્યાન આપીએ તો કહી શકાય કે આપણે 2 ડ્યુટેરિયમનું સંલયન કરીએ છીએ, 2ને ભેગા કરીએ તો આપણને 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે છે. એટલે ત્રિરાશિ મૂકી શકાય કે જો 2 ડ્યુટેરિયમના સંલયનથી મળતી ઉર્જા 3.2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, તો આપણી પાસે n એટલે 6 × 10⁻26 ડ્યુટેરિયમના સંલયનથી મળતી ઉર્જા કેટલી, એને આપણે કુલ ઉર્જા કહીએ. તો કુલ ઉર્જા બરાબર 6 × 10⁻26 ગુણ્યા 3.2 અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻13 ભાગ્યા 2. અને આનાથી આપણને કુલ ઉર્જા છે એ મળશે 15.36 × 10⁻13 જૂલ. આટલી આપણને કુલ ઉર્જા જે છે મળશે, જે 2 કિલોગ્રામ ડ્યુટેરિયમના સંલયનથી મળશે. અને હવે અંતિમ ત્રીજી ત્રિરાશિ મૂકીએ તો એમાં આપણને જે બલ્બ આપ્યો છે એ બલ્બનો પાવર 100 વોટ છે. એટલે અહીંયા જાણકારી માટે લખી દઈએ, બલ્બનો પાવર P બરાબર 100 વોટ. એના માટે લખી શકાય 100 જૂલ પર સેકન્ડ. એટલે જો આપણે બલ્બને માત્ર 1 જ સેકન્ડ પૂરતો પ્રકાશિત કરવો હોય તો એના માટે આપણે એને ઉર્જા આપવી પડે 100 જૂલ. 100 જૂલ ઉષ્માથી એ 1 સેકન્ડ જેટલા સમય માટે પ્રકાશિત રહેશે. તો હવે આપણે એવું કહી શકીએ કે જો આપણે બલ્બને 100 જૂલ ઉર્જા આપવાથી પ્રકાશિત રહેવાનો સમય બરાબર 1 સેકન્ડ. તો આપણે જે ટોટલ ઉર્જા સંલયનથી મેળવી છે એ છે 15.36 × 10⁻13 જૂલ. આટલી ઉર્જા આપવાથી પ્રકાશિત રહેવાનો સમયગાળો કેટલો મળશે, તો એનાથી આપણને સમય મળશે T બરાબર 15.36 × 10⁻13 અને આ ભાગાકાર કરવાથી આપણને મળશે 15.36 × 10⁻11 સેકન્ડ. જ્યારે આ પ્રમાણેનો સમય હોય ત્યારે આપણે નોર્મલી જે 11 ક્રમનો સમય મળે છે એનાથી આપણને અંદાજ આવતો નથી કે આ કેટલો સમય હશે. પણ આ સમયને આપણે વર્ષની અંદર આ સમય જે છે એ આપણને મળી ગયો, આ આપણે જવાબ તરીકે લખી શકાય. પણ જો આને વર્ષમાં ફેરવવામાં આવે તો એક્ઝેક્ટ આપણને અંદાજ આવી શકે કે કેટલો સમય છે. એટલે આપણે આ સમયને વર્ષમાં ફેરવી દઈએ 15.36 × 10⁻11
ભાગ્યા 1 વર્ષની જે સેકન્ડ છે 3.154 ગુણ્યા 10⁷ એના વડે ભાગાકાર કરીએ તો એનાથી આપણને જવાબ મળશે 4.9 ગુણ્યા 10⁴ વર્ષ. એટલે લગભગ 49,000 વર્ષ. એટલે જો માત્ર 2 કિલોગ્રામ જેટલો ડ્યુટેરિયમ લઈ અને એનું સંલયન જો આપણે જાતે કરી શકતા હોઈએ તો એક 100 વોટનો જે બલ્બ છે એને આપણે 49,000 વર્ષ જેટલા સમય માટે પ્રકાશિત કરી શકીએ. એટલા મોટા પ્રમાણમાં આપણને એમાંથી ઉર્જા મળશે. 20. 2 ડ્યુટેરોનના સમ્મુખ સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો. સૂચના: સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ 2 ડ્યુટેરોન એકબીજાને સહેજ સ્પર્શે ત્યારે તેમની વચ્ચેના કુલમ્બ અપાકર્ષણ દ્વારા અપાય છે તેમને 2 ફર્મી મીટરની ત્રિજ્યાના સખત ગોળા ગણી શકાય છે તેમ ધારો. અહીંયા આપણને જે શબ્દ આપવામાં આવ્યો છે એ છે સ્થિતિમાન બેરિયર. સ્થિતિમાન બેરિયર એટલે આપણે એવું કહી શકાય કે 2 જે ડ્યુટેરોન છે એ ધન વિદ્યુતભારિત હોય, બંનેની અંદર એક પ્રોટોન એક ન્યુટ્રોન હોય. જ્યારે એ બંને એકબીજાની નજીક આવશે અને સંઘાત અનુભવે ત્યારે એકબીજાને સ્પર્શે અને એ દરમિયાન એ તંત્રની કંઈક સ્થિતિ ઉર્જા હોય, કુલંબીય સ્થિતિ ઉર્જા, એને જ આપણે એનું સ્થિતિમાન બેરિયર કહેતા હોઈએ. તો આ સ્થિતિમાં આપણે કુલંબ બેરિયરની ઊંચાઈ એટલે કે સ્થિતિ ઉર્જા U = kq²/r પરથી આ સમીકરણ વાપરી શકાય. હવે જો આપણે 2 ડ્યુટેરોનની વાત કરીએ તો એની પાસે E જેટલો એક જ પ્રોટોન હોવાથી E જેટલો ધન વિદ્યુતભાર બંને પાસે હોય એટલે E × E એટલે E² અને છેદમાં બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર. તો જ્યારે બંને સંઘાત અનુભવતા હોય ને એકબીજાને સ્પર્શે ત્યારે બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર 2r જેટલું હોય. આપણે 2 જે ડ્યુટેરોન છે એને આપણે ધ્યાનમાં લઈએ તો જ્યારે એકબીજાને સ્પર્શેલા હોય ત્યારે એમના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે એકની ત્રિજ્યા અને બીજાની ત્રિજ્યા એટલે બંનેની ત્રિજ્યાના સરવાળા જેટલું થાય r + r એટલે 2r. એટલે આ પ્રમાણેનું સમીકરણ આવે. અને હવે આમાં કિંમતો મૂકી દઈએ તો k = 9 × 10⁹ E વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻⁻⁹ આખાનો વર્ગ છેદમાં 2 અને r એટલે આપણે જે ડ્યુટેરોન લીધો છે એની ત્રિજ્યા અને એ ત્રિજ્યા આપણને આપી છે 2 ફર્મી મીટર એટલે કે 2 ગુણ્યા 10⁻15 ફર્મી એટલે 10⁻15 થાય. જેનાથી આપણને જવાબ મળશે 5.76 ગુણ્યા 10⁻14 જૂલ. પણ આવા સૂક્ષ્મ કણ માટેની જે ઉર્જા છે એ આપણે નોર્મલી ઇલેક્ટ્રોન વોલ્ટ જેવા એકમમાં માપતા હોઈએ તો U = 5.76 × 10⁻14 / 1.6 × 10⁻19 જેનાથી આપણો જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવાઈ જશે. જે આપણને મળે છે 3.6 ગુણ્યા 10⁵ ઇલેક્ટ્રોન વોલ્ટ. અને હવે આવા એકમ જે છે એને આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો ફેરવી નાખીએ તો 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આ પ્રમાણે આપણે કુલંબીય જે બેરિયરની ઊંચાઈ છે એ મેળવી શકાય. 21 r = r0 × a⁴ સંબંધ જ્યાં r0 એ અચળાંક અને a એ ન્યુક્લિયસનો દળાંક છે પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે એટલે કે a પર આધારિત નથી. અહીંયા આપણે એવું કહી શકાય કે કેપિટલ A એને આપણે ન્યુક્લિયસનો દળાંક કહીએ છીએ. બીજું આ જે A છે એને ન્યુક્લિયોનની સંખ્યા પણ કહેવાય એટલે કે પ્રોટોનની સંખ્યા
વત્તા ન્યુટ્રોનની સંખ્યા બંનેના સરવાળાથી પણ આપણે આપતા હોઈએ છીએ. ધારો કે ન્યુક્લિયોનનું દળ m છે, એટલે કે એક ન્યુક્લિયન કોઈ પણ લેવામાં આવે, પ્રોટોન અથવા ન્યુટ્રોન બંનેનું સરેરાશ દળ આપણે જો m જેટલું લઈએ તો ન્યુક્લિયસનું દળ કોઈ પણ ન્યુક્લિયસ હશે એની અંદર ટોટલ પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા જે છે એ જેટલી હશે. એટલે એકનું દળ જો m હોય તો આખા ન્યુક્લિયસનું દળ m ઇન્ટુ a થાય. અને આના ઉપરથી જો ન્યુક્લિયસની ઘનતાની વાત કરીએ તો ન્યુક્લિયસની ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M અપોન V, કુલ દળના છેદમાં કદ. કુલ દળ આપણે અહીંયા દર્શાવી શકાય કે m ઇન્ટુ a, જ્યાં સ્મોલ m એ એક ન્યુક્લિયોનનું દળ છે, છેદમાં કદ. કદ તરીકે આપણે ગોળાને ધ્યાનમાં લઈએ તો 4/3 પાઈ r ક્યુબ, જ્યાં r એ ન્યુક્લિયસની ત્રિજ્યા દર્શાવે છે. અને એના માટેનું સમીકરણ જે આપણને આપવામાં આવેલ છે એ મૂકીએ તો m a છેદમાં 4/3, છેદનો છેદ અંશમાં એટલે 3 અંશમાં જશે, પાઈ r ની જગ્યાએ મૂકી દઈએ r0 a રેઝ ટુ 1/3 અને r ની 3 ઘાત એટલે આખા કાઉન્સની 3 ઘાત, જેનાથી સમીકરણ બનશે. અને હવે જો આપણે સમીકરણને સાદુરૂપ આપીએ તો 3ma અપોન 4 પાઈ, કાઉન્સની અંદર r0 ની 3 ઘાત થશે અને એ માટે જોઈએ તો એનો 1/3 ઘાત છે અને એનો ઘન એટલે એ બની જશે. અને અંશમાં અને છેદમાં એ કેન્સલ થશે એટલે ઘનતાનું સમીકરણ આપણને મળશે 3m અપોન 4 પાઈ r0 ક્યુબ. આ જે સમીકરણ છે એના ઉપરથી આપણે કહી શકાય કે ઘનતા છે એ પરમાણુ દળ એટલે કેપિટલ એ થી સ્વતંત્ર છે. સમીકરણમાં કોઈ જગ્યાએ કેપિટલ એ આવતો નથી. અહીંયા આપણે જો કિંમત મેળવવી હોય તો એના માટે આપણે કેપિટલ જે m છે જેનું મૂલ્ય આપણે ma લીધું છે એમાં સ્મોલ m જે આવે છે એક ન્યુક્લિયનનું દળ, અને એક ન્યુક્લિયનના દળ તરીકે આપણે 1.67 ઇન્ટુ 10⁻27 kg અને છેદમાં 4 પાઈ એટલે 3.14 અને r0 તરીકે 1.2 ઇન્ટુ 10⁻15 આખાની 3 ઘાત લઈ શકાય. અને એને સાદુરૂપ આપવાથી આપણને ઘનતાનું મૂલ્ય રો બરાબર 2.3 ગુણ્યા 10⁻17 ઘાત kg/મીટર ક્યુબ જેટલું મળશે, જે આપણે થિયરીમાં પણ મેળવેલ છે. એટલે આ દાખલાની અંદર માત્ર આ સમીકરણે જો આપણે અટકી જઈએ તો પણ આપણને માત્ર એટલું જ પૂછવામાં આવ્યું છે કે ઘનતા એ પર આધારિત નથી. જો મૂલ્ય મેળવવાનું કે તો આપણે આગળની ગણતરી કરી અને મૂલ્ય મેળવી શકાય. આભાર.